વિદેશથી આજ એક ભાઈનો ફોન આવ્યો હતો અને એમણે મને કીધું કે કેટલા દિવસમાં મારું સારું થઈ જશે. મેં કીધું 9 દિવસમાં સારું થઈ જશે. એમને સમજાણું નહીં ગુજરાતી, એટલે મેં એમને કાર્ડમાં લખીને દેખાડ્યું. હકીકતમાં અંધશ્રદ્ધા વિરોધમાં ટ્રીક તમને કામ આવી શકે છે એટલે દેખાડું છું. એ ભાઈને મેં કીધું કે જો તમને હું આટલા દિવસમાં, એટલે મેં એમને લખીને આપ્યું NINE, તમે વાંચી શકો છો, 9 લખીને આપ્યું. પણ હવે અત્યારે જ્યારે હું આ જોઉં છું ને, મારી એક મિસ્ટેક મને દેખાણી. એ ભાઈને તો મેં 9 લખી દીધું, એ સમજી ગયા. પણ તમે સરખી રીતે જોયું હશે કદાચ કે મેં લખ્યું હતું ને, એમાં આઈ ઉપર એક ટપકું આવવું જોઈએ, પણ આઈ ઉપર ટપકું નથી કર્યું. તો હાલો અત્યારે આપણે સુધારી દઈએ છીએ. અને કદાચ આ તમે જોયું હોય તો ક્યાંક કોઈક અંધશ્રદ્ધામાં કંઈક કાગળિયામાં કંઈક ફેરફાર કરી દેતા હોય, જાદુ કરી દેતા હોય, તો તમે એમાં બચી શકો. કોઈ એવો ભાઈનો ફોન ન થયો, પણ હું તમને આ એક પ્રેક્ટિકલ સમજાવવા માટે ઉદાહરણ આપું છું. એક ટપકું કરું છું હું બીજા કાગળમાં. ઓલો કાગળ મેં મૂકો જો તમારી સામે જ છે. જો એક ટપકું કર્યું છે બીજા કાગળમાં. અને હવે હું સુધારા વધારા કરવા માંગુ છું. હવે મેં NINE હતું, આઈ ઉપર ટપકું નહોતું, તમે જોયું હતું નજર સામે. હવે એ ટપકું છે ને જાદુથી હું આમાં નાખી દઉં છું. જો આઈ ઉપર ટપકું આવી ગયું છે. હમણાં જ તમે જોયું હતું NINE, એની અંદર ટપકું નહોતું અને હવે એ ટપકું આમાં આવી ગયું છે.